હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું પિનલ ચૌહાણ, કોમ્પ્યુટર ટીચર. આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 7 બુકમાંથી ચેપ્ટર નંબર 7 અને નોટની અંદર પણ આપણે ચેપ્ટર નંબર 7 જ આવેલા છે, અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ. નવા શબ્દો તમારે સ્વાધ્યાય પહેલા નોટની અંદર લખવાના છે અને ત્યાર પછી સ્વાધ્યાય ચાલુ કરવાનું છે. આપણે કોઈ પણ કામ તેના ક્રમ પ્રમાણે કરીએ તો જ આપણને તેનું પરિણામ જોવા મળે છે. આ વાક્ય આપણે નીચેના ઉદાહરણ દ્વારા જઈએ. કોઈ પણ ક્રમ એટલે આપણે કોઈ કામ કરવું છે, આપણે તે કામ કરતા પહેલા તેનો ક્રમ નક્કી કરવો પડે કે હું આ કરીશ, આના પછી આ કરીશ, ત્યારે જ એ મારું કામ થશે. તો ઉદાહરણ તરીકે ચોકલેટ ખરીદવાની ક્રિયા. ચોકલેટ આપણે ખરીદવી છે તો પહેલું સ્ટેપ મમ્મી પાસેથી પૈસા લેવા. ચોકલેટ મફત તો મળે નહીં, પૈસાથી જ મળે, તો પૈસા લઈશું તો જ આગળ કામ થશે. બીજું સ્ટેપ સાયકલ પર માર્કેટ જવું. ચોકલેટ ઘરમાં આજુબાજુમાં તો મળે નહીં, થોડેક દૂર જવા માટે કંઈક તો હશે ને, તો સાયકલ પર માર્કેટ જવું. ત્રીજું દુકાનદારને પૈસા આપવા. ચોકલેટ ક્યારે મળે કે પૈસા આપીએ તો જ, તો દુકાનદારને પૈસા આપવા. ચોકલેટ લેવી, દુકાનદારને આપણે પૈસા આપ્યા એટલે આપણને ચોકલેટ આપશે. ઘરે આવવું, હવે ઘરેથી નીકળ્યા એટલે ઘરે તો પાછું ફરવું જ પડે, તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવું. મમ્મી પાસેથી પૈસા લેવા, સાયકલ પર માર્કેટ જવું, દુકાનદારને પૈસા આપવા, ચોકલેટ લેવી અને ઘરે આવવું. તો આવી રીતે સ્ટેપ કરવાના. કોઈ પણ કામ પૂરું કરવા માટે આપણે એક ક્રમ મુજબના પગલાંને અનુસરીએ છીએ. જો ક્રમ મુજબ અનુસરવામાં ન આવે તો બરાબર પરિણામ મળતું નથી. તેવી જ રીતે આપણે કોમ્પ્યુટરને પણ ક્રમ મુજબ આદેશ આપવા પડે છે. આપણે જોઈતો આઉટપુટ મેળવવા માટે પ્રથમ ઇનપુટ આપવો પડે છે. આપણે કોમ્પ્યુટરને પણ આવી રીતે ક્રમ આદેશ આપીએ તો એ પણ આપણું કામ આગળ વધારે છે. હવે આવે છે કોમ્પ્યુટરમાં સમસ્યાના હલ માટે નીચેના પગલાં. હવે કોમ્પ્યુટરની અંદર આપણે કામ કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે કંઈક કામ કરવું છે, ક્રમ કામ કરવું છે, તો આપણે એ કામ કરવા કોમ્પ્યુટરને આગળ ચલાવીએ. કોમ્પ્યુટરમાં સમસ્યાના હલ માટેના નીચેના પગલાં. પહેલું સ્ટેપ 1 અલ્ગોરિધમ લખવું. અંદર સ્ટેપ લખવા પડશે, STEP સ્ટેપ 1 અલ્ગોરિધમ લખવું. સેકન્ડ સ્ટેપ 2 ફ્લો ચાર્ટ બનાવવો. કોમ્પ્યુટરની અંદર આપણે કામ કરવું હોય તો આપણે પહેલા નોટમાં અલ્ગોરિધમ લખીએ, પછી કોમ્પ્યુટરની અંદર એ અલ્ગોરિધમ પરથી એનો ફ્લો ચાર્ટ બનાવીએ અને ત્રીજું એનો પ્રોગ્રામ લખવો. પહેલું તમારું મોઢું ધોવાનો અલ્ગોરિધમ. હવે અલ્ગોરિધમ એટલે શું? લખાણ. ફ્લો ચાર્ટ એટલે તેનું પિક્ચર્સ બનાવવું અને એને ઉપરથી પ્રોગ્રામ લખવો. તમારું મોઢું ધોવાનો અલ્ગોરિધમ એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ મોઢું ધોવાનું, કે વોશરૂમમાં જાઓ, મોઢું કઈ એમ તો ધોવાય નહીં, કાં તો વોશ બેસિન કે વોશરૂમમાં જવું પડે. સેકન્ડ નળ ખોલો. હવે પાણી આવશે તો જ આપણે મોઢું ધોઈશું એટલે નળ ખોલો. થર્ડ હાથ અને મોઢું ધોવો. મોઢું ધોવા જઈએ છીએ એટલે હાથ અને મોઢું ધોઈએ. અને ચોથું નળ બંધ કરો. તો આ આપણા સ્ટેપ થયા. તો આવી રીતે આપણે સ્ટેપ કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ આવે છે બીજું 2 નંબરનો સરવાળાનો અલ્ગોરિધમ. હવે એ પણ અલ્ગોરિધમ એટલે લખવાનું અને ફ્લો ચાર્ટ એટલે એ જ વસ્તુનું ડ્રોઈંગ કરવાનું. તો આપણે અલ્ગોરિધમ 2 નંબરનો સરવાળો કરો. પહેલું કોઈ પણ 2 નંબર લો. નંબરનો સરવાળો એટલે નંબર તો લેવા જ પડશે. 2 નંબરનો સરવાળો કરો અને એનું પરિણામ જુઓ. તો આ એનો અલ્ગોરિધમ બન્યો. ત્યાર પછી આવે છે અલ્ગોરિધમ લખવાના નિયમો. દરેક પગલાને ક્રમ અનુસાર એક લાઈનમાં લખવામાં આવે છે. જે પણ સ્ટેપ આપણે પાડીએ તેને એક સ્ટેપ પાડીને લખવામાં આવે છે. દરેક ઇન્સ્ટ્રક્શન પહેલા સ્ટેપ નંબર લખવામાં આવે છે. જો ઇન્સ્ટ્રક્શન અહીંયા લખે છે તેની નીચે બાજુમાં સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 તો સ્ટેપ પાડવામાં આવે છે. તે જે સેન્ટેન્સ લખે એની આગળ સ્ટેપ નંબર લખવામાં આવે છે. ઇન્સ્ટ્રક્શન એ ક્રમ મુજબ લખાયેલી હોવી જોઈએ. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, સ્કૂલે જવું છે તો એના સ્ટેપ, તો સ્કૂલે જવું છે આ ફોર એક્ઝામ્પલ છે, સ્કૂલ જવું છે તે સ્ટેપ. તો સ્કૂલ જવા માટે આપણે શું કરીએ? એક તો પહેલા બેગ રેડી કરીએ. તો સ્ટેપ નંબર 1 બેગ રેડી કરી. સ્ટેપ 2 સ્કૂલ જવાનું છે એટલે યુનિફોર્મ પહેર્યા. સ્ટેપ 3 રિક્ષા વાળો આવ્યો, કા ચાલતા ગયા કા સાયકલ લઈને ગયા. તો આ ત્રણમાંથી કોઈ પણ એક આવે. સ્ટેપ 3 રિક્ષા વાળો આવ્યો.
રિક્ષામાં બેસીને સ્કૂલે ગયા. સ્ટેપ 4. સ્ટેપ 5 ક્લાસરૂમમાં બેઠા. સ્ટેપ 6 આખા 5 કલાકમાં આપણે જે ભણ્યા હોય તે ક્લાસરૂમમાં ગયા. પછી સ્ટેપ 5 જે પણ ભણવાનું હતું તે ભણ્યા. સ્ટેપ 6 બેગ લઈને રિક્ષામાં બેઠા, પાછા ઘરે જવા. અને સ્ટેપ 7 ઘરે પહોંચ્યા. તો ટોટલ કેટલા 7 કે 8 સ્ટેપની અંદર પત્યું. જ્યારે આપણે સ્ટેપ ચાલુ કરીએ છીએ ત્યારે સ્ટેપ 1 હંમેશા સ્ટાર્ટથી સ્ટાર્ટ થશે અને આપણા જ્યારે સ્ટેપ પૂરા થશે ત્યારે 9મું સ્ટેપ કે 10મું સ્ટેપ જે પણ હોય સ્ટેપ આપણા પૂરા થાય ત્યારે સ્ટેપ નંબર આપીને સ્ટોપ પતાવવાનું. એટલે સ્ટાર્ટ અને સ્ટોપ, સ્ટાર્ટિંગ અને એન્ડિંગ આવશે. ખ્યાલ આવ્યો? હવે આવે છે અલ્ગોરિધમના ઉદાહરણો. એક ઉદાહરણ તો મેં આપ્યો, સ્કૂલે જવાનું છે તેનો. હવે ઉદાહરણ નંબર 1 ચા બનાવવાનું અલ્ગોરિધમ. તો તમને છઠ્ઠામાં આવ્યા એટલે થોડી આઈડિયા તો હશે જ કે ચા કેવી રીતે બને. તો ચા બનાવવાનું સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. પહેલું સ્ટાર્ટ. આપણે ચા બનાવવાનું સ્ટાર્ટ કર્યું એટલે સ્ટેપ 1 સ્ટાર્ટ. સ્ટેપ 2 પાણીવાળું ઊંડું વાસણ લો. હવે ચા હાથમાં તો બનાવવાના નથી એટલે પાણીવાળું ઊંડું વાસણ લેવાનું. સ્ટેપ 3 વાસણને ગેસ પર મૂકો. એટલે પાણી નાખ્યું અને એ પાણીવાળું ઊંડું વાસણ ગેસ પર મૂકવાનું એટલે સ્ટેપ 3. સ્ટેપ 4 ગેસ ચાલુ કરો. હવે ગેસ ચાલુ ના કરીએ તો ચા બનવાની નથી, તો ગેસ ચાલુ કરો. સ્ટેપ 5 ખાંડ, ચા અને દૂધ ઉમેરો. હવે ખાંડ, ચા અને દૂધ કીધું. હવે આપણે તમે પાવડર નાખતા હોય, ગરમ પાવડર નાખતા હોય, કંઈ પણ આદુ કંઈક પણ નાખતા હોય તે એડ કરી દેવાનું. સ્ટેપ 6 ચા ઉકળ્યા બાદ ગેસ બંધ કરો. ચાલુ તો આપણે રાખીએ જ નહીં. સ્ટેપ 7 વાસણને ગેસ પરથી ઉતારી લો. ગેસ બંધ કરી દીધો એટલે હવે વાસણ નીચે ઉતારી લેવા. સ્ટેપ 8 ગળનીથી કપમાં ગાળી લો અને સર્વ કરો. ચા બનાવી કોઈને પીવા માટે જ બનાવી હશે એટલે જેને આપવાની તેને સર્વ કરો. અને સ્ટેપ 9 ચા બની ગઈ એટલે સ્ટોપ. તો આપણે આ અલ્ગોરિધમ ચા બનાવવાનો કર્યો. બીજું ઉદાહરણ છે અલ્ગોરિધમથી બે સંખ્યાનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર કેવી રીતે કરશો. તો જુઓ, અલ્ગોરિધમથી બે સંખ્યાનો સરવાળો કરો. તો સ્ટેપ 1 સ્ટાર્ટ. સ્ટેપ 2 બે સંખ્યા લો. તો બે સંખ્યા ધારો કે અહીંયા 3 અને 4 બે સંખ્યા લીધી. સ્ટેપ 3 4 અને 3 લીધી સંખ્યા, 4 અને 3. સ્ટેપ 3 બે સંખ્યાનો સરવાળો કરો એટલે 3 + 4, અહીંયા લખવાનું 3 + 4 સરવાળો કર્યો. સ્ટેપ 4 સરવાળાને પ્રિન્ટ કરો. પ્રિન્ટ કરો એનો મતલબ જવાબ આવ્યો. તો 4 અને 3 નો જવાબ 4, 5, 6 ને 7. તો અહીંયા સરવાળાને પ્રિન્ટ કરો, અહીંયા 7 જવાબ આવ્યો. ત્યાર પછી આવે છે સ્ટેપ 5 બે સરવાળાની બાદબાકી કરો. હવે જે સરવાળો, બાદબાકી અને ગુણાકાર 3 કરવાનું છે તો બે સરવાળાની બાદબાકી કરો. તો બે સંખ્યા તો આપણે લઈ જ લીધી છે તો અહીંયા સીધી લખવાની બે સરવાળાની બાદબાકી કરો. તો 4 - 3 બરાબર. જવાબ પ્રિન્ટ કરો. તો 4 - 3 એટલે સીધો અહીંયા 1 જવાબ આવશે. બે નંબરનો ગુણાકાર કરો. બે નંબરનો ગુણાકાર કહે છે એટલે 4 અને 3 લીધું તો 4 × 3 જવાબ પ્રિન્ટ કરો. તો 4 × 1 = 4, 2 × 8 = 12. તો અહીંયા જવાબ આવી = 12. અને બે નંબરનો સરવાળો, ગુણાકાર ને બાદબાકી થઈ ગઈ એટલે આપણું કામ પતી ગયું એટલે અહીંયા સ્ટોપ કરો. ખ્યાલ આવ્યો? ત્યાર પછી હું તમને આ બધા જ એક્ઝામ્પલ નોટની અંદર રેડી કરી અને પછી હું તમને એક વખત બતાવીશ. ઉપરના ઉદાહરણમાં સ્ટાર્ટ, સ્ટેપ 1 સ્ટાર્ટ, સ્ટેપ 2 ઇનપુટ સ્ટેપ, સ્ટેપ 3 સ્ટેપ 5 અને 7 પ્રોસેસિંગ સ્ટેપ. એટલે શું કહે છે જુઓ, આ અહીંયા તમને સમજાવે છે કે પ્રોસેસિંગ સ્ટાર્ટ એટલે એનું રાઉન્ડ વાળું આવશે. બે સંખ્યા લો એટલે ઇનપુટ. પ્રશ્ન નાખ્યો આપણે તો પ્રશ્ન નાખ્યો 3 અને 4 બે સંખ્યાનો સરવાળો એટલે એ પ્રોસેસ થઈ. સ્ટેપ 3 ની અંદર પ્રોસેસ થઈ. ત્યાર પછી એટલે 5 અને 7 આટલે સુધીની પ્રોસેસ થઈ. બે સરવાળા બાદબાકી, 7 નંબર બે ગુણાકાર અને 3 નંબર સરવાળો કરો. એ 3, 5 અને 7 પ્રોસેસ કરી એટલે અહીં લખે છે સ્ટેપ 3, 5 અને 7 પ્રોસેસિંગ સ્ટેપ. એટલે સંખ્યા લીધી આપણે, તે પ્રોસેસ થઈ, સરવાળો થયો, ગુણાકાર થયો અને બાદબાકી થઈ. ચોથું સ્ટેપ, સ્ટેપ નંબર 6 અને સ્ટેપ નંબર 8 આઉટપુટ
સ્ટેપ છે. એટલે જે જવાબ આવ્યો ને તેને આઉટપુટ કહેવાય છે. તો જુઓ અહીંયા જે સરવાળાને પ્રિન્ટ કરો એટલે સ્ટેપ 4, સ્ટેપ 6 અને સ્ટેપ 8 એ આઉટપુટ પ્રોસેસ એટલે જવાબ આવ્યો અને છેલ્લે સ્ટોપ. જુઓ છે. હવે ઉદાહરણ નંબર 3 ની અંદર 2 નંબરને સરખામણી કરવાનું અલ્ગોરિધમ. હવે સરખામણી કરવી છે. તો સ્ટેપ 1 સ્ટાર્ટ. સ્ટેપ 2 2 નંબર લો એ અને બી, સંગ્રહ કરો. એ અને બી નંબર લીધો છે. સ્ટેપ 3 એ અને બી ની સરખામણી કરો. એટલે સ્ટેપ 4 અને સ્ટેપ 5 કોઈ એક હોઈ શકે. સરખામણી કાં તો આ સરખો એ અને એ ગ્રેટર ધેન બી, એ લેસ ધેન બી. એવી રીતે 2 તો કાં તો આ લઈ શકે કાં તો આ લઈ શકે. અને સ્ટેપ 6 સ્ટોપ. તો આપણું આ અહીંયા ઉદાહરણ નંબર 3 પતી ગયું. ઉદાહરણમાં સ્ટેપ 2 ઇનપુટ સ્ટેપ છે. એટલે આ 2 નંબર એટલે એ અને બી, પ્રશ્ન નાખ્યો એટલે ઇનપુટ થયું. ત્યાર પછી સ્ટેપ 3 પ્રોસેસિંગ સ્ટેપ છે. તો સ્ટેપ 3 એ અને બી સરખામણી કરી. સરખામણી એટલે આપણે એને પ્રોસેસ કરી કે સરવાળો ગુણાકાર બાદબાકી કરવાનો. તો 2 નંબર લીધા અને સરવાળો થયો તે પ્રોસેસ થઈ અને જવાબ આવ્યો તે આઉટપુટ થયો. અને સ્ટેપ 5 અને સ્ટેપ 4 અને સ્ટેપ 5 આઉટપુટ સ્ટેપ છે. એટલે અહીંયા સ્ટેપ 5, સ્ટેપ 4 અને સ્ટેપ 5 એ આઉટપુટ એટલે જવાબ આવ્યો કહેવાય. અને છેલ્લે આપણો જવાબ આવી જાય એટલે સ્ટેપ કરી દેવાનું. હવે આવે છે ફ્લો ચાર્ટ. હવે અલ્ગોરિધમ તો તમે અત્યાર સુધી જોઈ લીધું. હવે ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ હું નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર બતાવીશ. આજે આપણે પાર્ટ 1 અહીંયા પૂરું કર્યું. એકવાર ફરી અલ્ગોરિધમ એટલે લખાણ લખવું અને ફ્લો ચાર્ટ એટલે ચાર્ટ બનાવવો. અહીંયા સ્ટેપ આપેલા છે. પહેલા અલ્ગોરિધમ લખવાનું. અલ્ગોરિધમ એટલે આવા સ્ટેપ પાડવાના. સ્ટેપ 1 સ્ટાર્ટ, સ્ટેપ 2 એનો ઇનપુટ, સ્ટેપ 3 પ્રોસેસિંગ, સ્ટેપ 4 આઉટપુટ અને સ્ટેપ 5 સ્ટોપ. તો આવી રીતે આપણા 5 સ્ટેપ પડે છે. એની અંદર એ 5 સ્ટેપ એટલે અલ્ગોરિધમ. અને સ્ટેપ 2 ફ્લો ચાર્ટ બનાવો. હવે ફ્લો ચાર્ટ એટલે અલ્ગોરિધમ લખવો, એના ઉપરથી ફ્લો ચાર્ટ બનાવો અને એની ઉપરથી પ્રોગ્રામ લખવો. એટલે આ રીતનું ચેપ્ટર છે. હવે નેક્સ્ટ ફ્લો ચાર્ટ એ પાર્ટ 2 ની અંદર હું તમને બતાવીશ. સો આજ માટે અહીંયા થેન્ક યુ.